નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લાને. ભારત પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ, ભારત યુકે વચ્ચે એફટીએ, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં કોઈ બદલાવ નહીં, ક્વાર્ટર ફોર અર્નિંગ્સ, એફઆઈએસની સતત 16 દિવસથી ભારતીય બજાર પર ખરીદારી. આ બધા સંકેતો વચ્ચે હવે માર્કેટમાં ક્યાં બની રહી છે વેલ્યુ બાઇંગ, એના પર આજે આપણે ખાસ ચર્ચા કરવાની છે. આપણે એક્સપર્ટ્સની સાથે એમની પસંદગી પણ આપણે જાણીશું. તો હાલ ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે બોનાન્સા પોર્ટફોલિયોના વિરાટ જગત અને સાથે માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ. વિરાટ અને ભાવિન, આ બંનેનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. અને વિરાટ, સૌથી પહેલાં એક શરૂઆત કરીએ. જે સેટઅપ બજાર માટે આ સપ્તાહ તો ઘણી બધી ઉથલપાથલ આપણને જોવા મળીને એનાથી પણ વધારે જે કહી શકાય કે ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ, જે જીઓપોલિટિકલ ટેન્શન જે આપણને વધતું દેખાયું, તો માર્કેટમાં એક સ્વાભાવિક એનું રિએક્શન, એક થોડી નર્વસનેસ, કોશિયસ અપ્રોચ જે છે અહીંયાથી આપણને બનતો દેખાડી રહ્યો છે. તો હવે કઈ રીતે તમે બજારને આગળ જોઈ રહ્યા છો? સૌથી પહેલાં માર્કેટ પર એક વ્યૂ લઈએ અને ઇન્ડેક્સને ક્યાં સુધી, કયા લેવલ્સ હવે ધ્યાનમાં રાખવા જોઈએ? સો વેરી ગુડ આફ્ટરનૂન ચાંદનીજી. જે રીતે તમે કહ્યું કે અત્યારે જીઓપોલિટિકલ ટેન્શન અત્યારે આપણને વધતું જોવા મળી રહ્યું છે, જે રીતે અત્યારે ઇન્ડિયા પાકિસ્તાનની વોર એસ્કેલેટ થતી જોવા મળી રહી છે, એને કારણે આપણે યસ્ટરડે સેશનમાં પણ એક હલકું કરેક્શન આવતું જોવા મળ્યું. આજના દિવસમાં પણ આપણને એક ગેપ ડાઉન ઓપન થતું જોવા મળ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક લોઅર એન્ડ પર ઇન્ડિયન માર્કેટ હજી પણ સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે, જે એક સારી ઇન્ડિકેશન છે. 24,000ના લેવલ આપણને બ્રીચ થતા નથી જોવા મળી રહ્યા, તો એક પોઝિટિવ ઇમ્પેક્ટ હજી પણ આપણને બનતી જોવા મળી રહી છે. પોસિબિલિટીઝ છે કે આપણને 24,000ની નીચે અત્યારે માર્કેટ સ્લીપ થતું જોવા મળી શકે. નીચેની સાઈડ પર 23,800ની આસપાસનો જે લેવલ છે, પ્રીવિયસલી પણ આપણે જોયું હતું કે આ લેવલે સારા ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કર્યું હતું. આ એક સારા સપોર્ટની જેમ પણ કામ કરતો જોવા મળ્યો. આ જ લેવલ આપણને એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ પણ કામ કરતો જોવા મળ્યો હતો, અને અત્યારે ફરીથી એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો લોઅર એન્ડ પર 23,800 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. ઓન અ કોન્ટ્રા સાઇડ જો 24,000ના લેવલ જળવાઈ રહે છે, તો ફરીથી આપણને એક બાઉન્સ બનતો જોવા મળી શકે છે 24,500 સુધીના લેવલ્સ માટે. તો ઓવરઓલ અત્યારના જે અનસર્ટિનિટી છે, જેને કારણે વોલેટિલિટી કદાચિત ઇન્ક્રીઝ થતી જોવા મળી શકે છે, પરંતુ સપોર્ટ આપણને 23,800 પાસે સારો એવો બનતો જોવા મળી શકે. 23,800 પર એક સપોર્ટ, 24,000ના લેવલ્સ ટકે તો 24,500 સુધી પણ આપણને જતું દેખાઈ શકે છે ઇન્ડેક્સ નિફ્ટી. ભાવિન, આપની પાસેથી પણ જાણીએ એક સેટઅપ બજાર માટે આ બધા જે સંકેતો અત્યારે જોઈ રહ્યા છે, ને મેજરલી જે ગ્લોબલ સેટઅપ કહો કે અન્ય કોઈ પણ જે ક્યુ ફોર અર્નિંગ્સ, આ બધાની વચ્ચે જે આજે બજાર માટે મહત્વનું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ હાલની સિચ્યુએશન પ્રમાણે, એ છે ભારત પાકિસ્તાન વચ્ચેનો જે તણાવ, જીઓપોલિટિકલ ટેન્શન. એની વચ્ચે તમે માર્કેટ માટે હવે, કારણ કે ભાવિન ઘણું આપણે પ્રેડિક્ટ નથી કરી શકતા સિચ્યુએશન કઈ રીતે, એ જ રીતે માર્કેટમાં પણ સિચ્યુએશન છે. તમે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો અને ઇન્ડેક્સ માટે કઈ રીતે લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? યસ, ગુડ આફ્ટરનૂન ચાંદની. જે હિસાબથી આપણે જોઈ રહ્યા છે કે જીઓપોલિટિકલ ઇશ્યુઝ ચાલી રહ્યા છે, અને હવે ધ પોઈન્ટ ઇઝ કે હવે આ એસ્કેલેશન ક્યાં સુધી ચાલી શકશે. એટલે બે કન્ટ્રીઝ રિટેલિએટ કરશે કે કોઈ એસ્કેલેટ થશે, તો થોડીક સિચ્યુએશન હજી નબળી પડી શકે છે માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે થોડું કોશિયસ અપ્રોચ અત્યારના રાખવો જોઈએ. બટ આઈ થિંક જો અગર કોઈ એસ્કેલેશન નથી થતું અને એક કોઈ મેજર કોઈ મૂવ નથી આવી રહ્યો બે દેશો તરફથી, તો મને એમ લાગે છે કે અહીંયાથી એક સારો લેવલ આપણને મળી શકે છે બાઇંગ કરવા માટે. હવે વાત એ છે કે વેલ્યુ બાઇંગ કરવાનું છે, અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ડેફિનેટલી કોઈ બી ટીપ મળે છે આપણે બાઇંગ કરવું જોઈએ. બે પાર્ટ્સમાં બાઇંગ કરવું જોઈએ. ઇમિડિયેટલી અહીંયા કરી શકાશે, અને પછી જો આપણને નીચલો જે લેવલ આવે છે, લગભગ 24,500 થી 23,500 થી 23,700 નો જે લેવલ આવે છે, ત્યાં આગળ આપણને મળે છે સ્ટોક્સ, ડેફિનેટલી બીજી એન્ટ્રી આપણે ઈ લેવલ પર કરવી જોઈએ. ઉતાવળ ન કરવી જોઈએ, અને થોડુંક ડસ્ટ સેટલ થવું જોઈએ, કેમ કે હજી આપણે જોયું છે કે ગઈકાલે પહેલો દિવસ હતો ત્યાં જે આટલું એસ્કેલેશન થયું છે, એટલે એક દિવસમાં સેટલ થાય એવું દેખાય નથી રહ્યું એઝ ઓફ નાઉ. થઈ બી શકે છે, બટ ફોર નાઉ થોડો કોશિયસ અપ્રોચ રાખવો જોઈએ. નિફ્ટીના લેવલ્સ જેમ મેં કીધું 23,500 23,700 નો જે ઝોન છે, બહુ જ મહત્વનો ઝોન છે. મને એમ લાગે છે કે ત્યાં સુધી એકવાર આવી શકે છે માર્કેટ. It will give a very good opportunity to buy for મીડિયમ ટર્મ. અને ઉપરમાં અગર નિફ્ટીમાં જે રેઝિસ્ટન્સ બને છે, પહેલો છે 24,200 નો છે, એ એક મેજર સપોર્ટ હતો જે આપણે આજે તોડ્યો છે. અને 24,500 નો લેવલ છે, એટલે 500 570. એટલે ઉપરમાં મોટા મોટી જે રેન્જ આપણને જોવા મળે છે કે 24
500 ફરી કનેક્ટ કરીએ ભાવિન સાથે, પરંતુ 23,500 23,700 પર આ જે ઝોન છે ત્યાં એક ખરીદારી માટેની એક તક બનતી દેખાડી રહી છે અને ઉપરની તરફ સપોર્ટ 24,200 24,500 એક ખાસ કરીને નિફ્ટી માટે ધ્યાનમાં રાખવું જોઈએ. તો વિરાટ, વેલ્યુ બાઇંગ જે છે આ માર્કેટમાં ક્યાં બનતી દેખાડી રહી છે એ પણ ઘણું મહત્વનું સેક્ટર અને સ્ટોક સિલેક્શન રહેશે. તો તમારા તરફથી પહેલું કયું સેક્ટર, એની પહેલી કઈ કંપની, કયું સ્ટોક રેકમેન્ડેશન રહેશે આપના તરફથી? આપણે જોઈ રહ્યા છીએ કે જીઓપોલિટિકલ ટેન્શન ચાલી રહ્યું છે. આપણે આ ટાઈમ પર ડિફેન્સના જે સ્ટોક્સ છે, એરો ડિફેન્સ સ્ટોક્સના જે સ્ટોક્સ છે, એના પર આપણે ખાસ ધ્યાનમાં રાખવાની અહીંયા આપણી જરૂરત છે. સો એમાંથી સૌથી સારો જે મને અત્યારે લાગી રહ્યો છે એ છે એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટ. એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટે રિસેન્ટલી આપણને એક રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ લીધું જોવા મળ્યું છે. વોલ્યુમ્સ ઇન્ક્રીઝ થયા છે. હાયર એન્ડ પર આપણને બેક ટુ બેક કન્સોલિડેશન પણ બનતું જોવા મળી રહ્યું હતું, જે 850 ના લેવલે એક સારા હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા હતા, જેનું બ્રેકઆઉટ આપણને કન્ફર્મ થતું જોવા મળ્યું છે. સો પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ બન્યું છે, ટેકનિકલ સેટઅપનું પણ બ્રેકઆઉટ બધું જોવા મળ્યું છે, ઇન્ડિકેટર્સ પણ બધા પોઝિટિવ ઇન્ડિકેશન આપી રહ્યા છે. તો અહીંયાથી આપણે એસ્ટ્રા માઇક્રોવેવ સૌથી પહેલું જે સ્ટોક રહેશે એ છે એસ્ટ્રા માઇક્રોવેવ. અહીંયાથી તમને લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. નીચેમાં 790 ની આસપાસનો જે લેવલ છે એ સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે, કારણ કે 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ ક્યાંક ને ક્યાંક ત્યાં જ પ્લેસ છે અને પ્રીવિયસલી આ સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતી જોવા મળી હતી. તો અહીંયાથી 790 ની આસપાસનો સ્ટોપ લોસ રાખો. ઉપરમાં 1050 સુધીના ટાર્ગેટ તમને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. તો તમે એસ્ટ્રા માઇક્રોવેવ પર પહેલી પસંદગી મારી બનતી જોવા મળી રહી છે. એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટ્સ લિમિટેડ પહેલું કાઉન્ટર છે અહીંયાથી વિરાટ તરફથી, જ્યાં 790નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 1050ના ટાર્ગેટ બતાવી શકે છે એસ્ટ્રા માઇક્રોવેવ. ચોઇસ બ્રોકિંગના કુણાલ પરાર પણ આપણી સાથે આ ખાસ રજૂઆતમાં અત્યારે જોડાઈ ગયા છે. કુણાલ, સ્વાગત છે આપનું ખાસ રજૂઆતમાં. વેલ્યુ બાઇંગ પર આપણે સ્ટોક્સ પર ચર્ચા કરીએ તે પહેલાં કુણાલ, એક માર્કેટ સેટઅપ સમજ્યા. સમગ્ર સપ્તાહ મોર્નિંગ સ્ટ્રેટેજી આપણે શેર કરી છે અને દરરોજ જે એક અપડેટ આપણને માર્કેટ માટે જીઓ પોલિટિકલ ટેન્શનના ફ્રન્ટ પર આવે છે એને પર પણ આપણે ડિટેલ ડિસ્કશન પણ કર્યું છે, પરંતુ કઈ રીતે તમે બજારને આગળ જોઈ રહ્યા છો? હવે બજારમાં અહીંયાથી કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? લેવલ પર જે લેવલને ધ્યાનમાં રાખવાની જરૂર છે 23,800 ની અરાઉન્ડ છે. 23,24 પાસે ત્યાં નિફ્ટી ટ્રેડ કરી રહી છે. નીચે 23,800 નો ઘણો સારો સપોર્ટ છે. પહેલા પણ 2 વખત 23,800 ની અરાઉન્ડ રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું. નાવ અત્યારે ઘણો સારો સપોર્ટ બની ગયો છે. એટલું નથી, 20 MA નો પણ સપોર્ટ આવી રહ્યો છે 23,900 નો. સો વન કેન એક્સપેક્ટ સ્ટ્રોંગ સપોર્ટ એટ 23,800. અને સો જો લોંગ પોઝિશન અત્યારે આ લેવલ પર ક્રિએટ કરેલી હોય તો હું કહીશ કે 23,800 એસએલઆઈ સાથે એને કેરી કરીને ચાલી શકાય. આવનારા દિવસોમાં આપણને 24,600 અને જો બ્રેક કરે તો હજુ પણ સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. 23,800નો એક સપોર્ટ કેરી કરીને ચાલી શકો છો. 24,600ના એક લેવલ્સ આવનારા દિવસોમાં આપણને દેખાઈ શકે છે. તો ભાવિન, એક વ્યૂ શેર કરી રહ્યા હતા તમે બજાર પર, તો એ જાણીએ આગળ. જી ભાવિન, બજાર માટે વ્યૂ તમે શેર કરી રહ્યા હતા. યસ, સો મેં ઓવરઓલ બ્રોડલી એમ લાગે છે કે બાય એન્ડ ડિપ્સ કરવું જોઈએ અને જે 23 મને એમ લાગે છે 23,500 23,700 નો જે ઝોન છે ત્યાં જો આપણને મળે છે કોઈ બી સ્ટોક્સ, ડેફિનેટલી એક સારી ઓપોર્ચ્યુનિટી આપણને મળી શકે છે. આઈ થિંક આજે મેઇન ઇશ્યુ એ છે કે અત્યારે આપણે ઇન્ડિયા વિક્સ બી જોઈ રહ્યા છે, એક હાયર લેવલ પર છે, લગભગ 21 પાસે છે. અને જો એના પર આપણે ધ્યાન રાખવું, જો એ એસ્કેલેટ થશે આપણે ક્યાંય બી ટેન્શન, તો જે વોલેટિલિટી હશે એ બહુ વધી જશે. એટલે બહુ ઉતાવળ ન કરવી જોઈએ, બટ યસ, બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવવી જોઈએ. બાય ઓન ડિપ્સ 23,500 અને 23,700નો ઝોન જે છે કે ખરીદારી માટેનો એક સારો હોઈ શકે છે માર્કેટ માટે. તો ભાવિન, આપની પાસેથી જાણીએ ફર્સ્ટ રેકમેન્ડેશન, આ વેલ્યુ બાઇંગમાં કયું એવું સેક્ટર તમે જોઈ રહ્યા છો કે જેનું સ્ટોક જે છે એક ખરીદારી કરવી જોઈએ અત્યારે? મારો પહેલો પિક છે એ એપીએલ અપોલો ટ્યુબ્સ છે. એમાં એક બહુ જ સારું બ્રેકઆઉટ આવ્યું છે, નંબર્સ આવ્યા છે, રિઝલ્ટ સારું દેખાઈ રહ્યું છે સ્ટેન્ડ લોન. અને એક સારું મલ્ટી યર બ્રેકઆઉટ, લગભગ 2 વર્ષનું જે બ્રેકઆઉટ હોય એ કરી રહ્યું છે સ્ટોક. લગભગ જે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ હોય એ બધા બુલિશ ટેરેટરીમાં આવી ગયા છે. મંથલી વીકલી સ્કેલ પર બી બહુ જ સારું એવું અત્યારના બાઇંગ દેખાઈ રહ્યું છે. એટલે મને લાગે છે કે આ એક બહુ વેલ્યુ બાય છે. કંપની સ્ટેબલ અને સારી છે, તો આમાં આપણે ખરીદારી કરીને ચાલવું જોઈએ. નીચેમાં જે સ્ટોપ લોસ આવે છે એ 1,590 નો આવે છે. 1,590ના સ્ટોપ લોસથી ઉપરમાં 1,780 સુધીના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે એપીએલ અપોલો ટ્યુબ્સમાં.
એપીલ અપોલો ટ્યુબ્સ જ્યાં તમારે એક રોકાણ કરીને ચાલવું જોઈએ. 1590 સ્ટોપ લોસ નીચેની તરફ ધ્યાનમાં રાખવાનો છે અને ઉપર 1780 સુધીના લક્ષ્યાંક પહોંચતા આ સ્ટોકમાં તમને દેખાઈ શકે છે. કુનાલ, આપની પાસેથી ફર્સ્ટ રેકમેન્ડેશન વેલ્યુ બાઇંગ જાણીએ. ફર્સ્ટ વેલ્યુ બાઇંગ હીરો મોટોકોર્પનું છે. એક સારા એવા સપોર્ટ સાથે ટ્રેડ કરે છે. વીકલી ચાર્ટ પર પણ સ્ટ્રોંગ સપોર્ટ અત્યારે હીરો મોટોકોર્પમાં જોવા મળી રહ્યો છે. બાઉન્સ બેકનું એક્સપેક્ટેશન આપણે હીરો મોટોકોર્પમાં રાખી શકીએ છીએ. 3600ના એસએલઆઈ સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. અત્યારે 3850 ની અરાઉન્ડ સ્ટોક ટ્રેડ કરે છે. 4060 તો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો 4400 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. ઓકે, હીરો મોટોકોર્પ ફોકસમાં રાખી શકો છો, જ્યાં 3600 સ્ટોપ લોસ તરીકે તમારે ધ્યાનમાં રાખવાનું છે. 4060ના પહેલા લક્ષ્યાંક અને ત્યારબાદ 4400ના જે છે કે લેવલ્સ ખાસ કરીને આપણને બતાવી શકે છે કાઉન્ટર. હીરો મોટોકોર્પ કુનાલ તરફથી આવતું દેખાડી રહ્યું છે. ત્યારબાદ વિરાટ, એક અન્ય સ્ટોક જાણીએ. વિરાટ, એ પહેલાં એક વ્યૂ લઈએ માર્કેટ બ્રેથ પર, કારણ કે તમે જુઓ જે રીતે આપણે માર્કેટમાં પણ જોયું આ સપ્તાહ પણ અગર જુઓ તો ક્યારેક બ્રોડર ઇન્ડાઇસીસ મજબૂતી બતાવી રહ્યા હતા, તો ક્યારેક નિફ્ટી બેંકનું એક અંડર પરફોર્મન્સ આપણને જોવા મળતું હતું. નિફ્ટીની સામે પરિણામોને એ બધી અસર આપણે એક બાજુ ક્વાર્ટર ફોર અર્નિંગ્સને તો રાખીએ, પરંતુ જે રીતે એક જબરદસ્ત નેગેટિવ માર્કેટ બ્રેથ અત્યારે પણ જોઈએ તો એક સ્ટોક વધી રહ્યો છે, સામે 3 સ્ટોક્સ એવા છે જે એક ખાસા ડિક્લાઇન સાથે આપણને ટ્રેડ કરતા દેખાડી રહ્યા છે. ઇન્ડેક્સમાં ક્યારેક સુધાર આવે, પરંતુ માર્કેટ બ્રેથ જે છે એ થોડો એક કન્સર્ન. તો કઈ રીતે એના પર એક વ્યૂ રાખી રહ્યા છો, જે સ્ટોક સ્પેસિફિક એક્શન બજાર અત્યારે બતાવી રહ્યું છે ઇન્ડેક્સની સામે? જી બિલકુલ ચાંદનીજી, અગર આપણે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે એક પોઈન્ટ હતો જ્યારે આપણને બેન્કિંગ સેક્ટરમાં સારી એવી તેજી બનતી જોવા મળી. એના પછી એફએમસીજી સ્ટોક્સમાં આપણને એક તેજી આવતી જોવા મળી. ત્યાંથી ફાર્મા આપણને એક પોઈન્ટ પર આઉટ પરફોર્મ કરતું જોવા મળ્યું હતું 5 મહિના આસપાસના લેવલ્સ પાસે, અને ત્યાંથી અત્યારે ઓટોમાં મોમેન્ટમ આવતી જોવા મળી રહી છે. સેક્ટર કન્ટિન્યુઅસલી રોટેટ થતા જોવા મળી રહ્યા છે. તો અને સેમ સાઈડ પર બ્રેથ પણ ક્યાંક ને ક્યાંક આપણને થોડીક દેખાડી રહી છે કે એ સ્ટ્રેન્થ જે હોવી જોઈએ હતી એ સ્ટ્રેન્થ આપણને વચ્ચેના દિવસોમાં પણ બનતી જોવા નથી મળી રહી. તો ક્યાંક ને ક્યાંક અહીંયા ડેફિનેટલી સ્ટોક સ્પેસિફિક માર્કેટ અત્યારે બનતી જોવા મળી રહી છે. તો ત્યાંથી તમારે ખાસ કરીને જે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ આવી રહી છે કે જે પર્ટિક્યુલર જે સેક્ટર્સ બી ચાલી રહ્યા છે, તો સેક્ટર્સમાં પણ બધા સ્ટોક નથી ચાલી રહ્યા, એમાં પણ કેટલાક સ્ટોક ચાલી રહ્યા છે જે આઉટ પરફોર્મ કરી રહ્યા છે. તો અહીંયાથી ડેફિનેટલી તમારે સ્ટોક સ્પેસિફિક ધ્યાન રાખવાની સલાહ રહેશે કે જ્યાં તમે જે મોમેન્ટમ આવી રહી છે, જે રીતના અગર આપણે ઓટોની વાત કરીએ તો ઓટોમાં આપણે જોયું કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં મુવમેન્ટ આવતી જોવા મળી હતી. સેમ વે બેન્કિંગ સાઇડ પર જોઈએ તો બેન્કિંગમાં પ્રાઇવેટ બેંક્સમાં આપણે જોયું એચડીએફસી બેંકમાં મુવમેન્ટ આવતી જોવા મળી, આઈસીઆઈસીઆઈ બેંકમાં મુવમેન્ટ આવતી જોવા મળી. તો ક્યાંક ને ક્યાંક જે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ બનતી જોવા મળી રહી છે, એ રીતના જોતા લાગી રહ્યું છે કે કદાચ આવતા દિવસોમાં પણ આપણને આ જ મોમેન્ટમ કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. ઇન્ડેક્સ સ્પેસિફિક કદાચ એટલું ઉપર નીચે ન જોવા મળે, પરંતુ સ્ટોક્સમાં કદાચ આપણને સારી એવી મુવમેન્ટ બનતી જોવા મળી શકે છે. તો તમારું ખાસ ધ્યાન તેમાં રહેવું જોઈએ. ખાસ એક વ્યૂ જો છે એક સ્ટોક સ્પેસિફિક એક્શન માર્કેટમાં કઈ રીતે આગળ વધતી દેખાય છે માર્કેટ બ્રેથ, એ પણ એક ફોકસમાં રાખીશું ઇન્ડેક્સની સાથે સાથે. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં સમય થયો છે એક બ્રેક લઈએ, અને બ્રેક બાદ આપણે એક્સપર્ટ્સની અન્ય પિક્સ પર અને માર્કેટ પર આગળ ચર્ચા કરીશું.
સ્વાગત છે એક ફરી આ ખાસ રજૂઆતમાં આપનું અને વેલ્યુ બાઇંગ ચર્ચા કરી રહ્યા છીએ કે આ માર્કેટમાં કયા એવા સારા સ્ટોક્સ છે કે જ્યાં તમે એક પસંદગી કરી શકો છો, ખરીદારી કરી શકો છો. આપણી સાથે જોડાયેલા છે વિરાટ જગત, ભાવિન શાહ અને કુનાલ પરાર. ચર્ચાને આગળ વધારીએ અને બ્રેક પહેલાં એક પસંદગી આપણે જાણી હતી. ભાવિન, આપની સાથે હવે શરૂઆત કરીએ. સેકન્ડ સ્ટોક જાણીએ, એપીએલ અપોલો ટ્યુબ, જે ફર્સ્ટ રેકમેન્ડેશન તમારું છે. સેકન્ડ કયું સેક્ટર, એની કઈ કંપની આપશો તમે? યસ, મારો બીજો પિક છે એ છે આઈકેએસ હેલ્થકેર. એમાં એક સારી પેટર્ન બની રહી છે. બહુ મોટું સારું એવું બેઝ બનેલું છે અને બેઝ બન્યા ત્યારબાદ આ સ્ટોકમાં એક સારું એવું એક્શન આપણને જોવા મળ્યું છે. બાઇંગ થઈ રહ્યું છે નીચલા સ્તરો પર, સપોર્ટ બેઝડ બાઇંગ થયું છે. આઈકેએસ હેલ્થમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. આમાં ખરીદારી કરવી જોઈએ. 1528 પાસે ટ્રેડ કરે છે. આમાં એક સારો બ્રેકઆઉટ અપસાઇડમાં આવી શકે, જેનાથી લઈને સ્ટોક આપણને 1650 ના ભાવ બતાડી શકે છે. એટલે 1650 ટાર્ગેટ માટે 1470 ના સ્ટોપ લોસથી આપણે આઈકેએસ હેલ્થ બાય કરીએ. ઓકે, તો આઈકેએસ હેલ્થકેર જ્યાં 1470નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 1650ના ઉપરની તરફના લક્ષ્યાંક આઈકેએસ હેલ્થકેરનું કાઉન્ટર જે છે આપણને ખાસ કરીને બતાવી શકે છે. કુનાલ, આપની પાસેથી જાણી, હીરો મોટો કોર્પોરેટ ઓટો સેક્ટર તમે પસંદ કર્યું, તો સેકન્ડ કયું સેક્ટર તમને વેલ્યુ બેંક લાગે છે, એની કઈ કંપની આપશો રેકમેન્ડેશનમાં? વેલ, સેકન્ડ બાઇંગ મારું ડિફેન્સમાંથી જ રહેશે. કોચિન શિપયાર્ડ 1489 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે. વ્યૂ અત્યારે આ લેવલ પર ખરીદારી કરીને ચાલવાનો બની રહ્યો છે. જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે એના હિસાબે મલ્ટિપલ સપોર્ટ આવી રહ્યો છે. બોટમ ફોર્મેશન અત્યારે બની ગયું છે અને વીકલી ચાર્ટ પર પણ અત્યારે ઘણો સારો સપોર્ટ છે. 1477 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલો. ટાર્ગેટની વાત કરીએ તો 1560 નો પહેલો ટાર્ગેટ છે અને એ જો બ્રેક કરે તો 1670 નો બીજો ટાર્ગેટ જોવા મળી શકે છે. અને જે એસએલ મેન્ટેન કરીને ચાલીશું એ એસએલ રહેશે 1400 નો. તો 1400 ના એસએલ ની સાથે કોચિન શિપયાર્ડ ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, કોચિન શિપયાર્ડ જે છે કુનાલ તરફથી આપણે જોઈ રહ્યા છીએ, જ્યાં 1400નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. ઉપરની તરફ ટાર્ગેટ 1560 આપેલા અને એની ઉપર 1670 સુધી લક્ષ્યાંક પહોંચતા બતાવી શકે છે કોચિન શિપયાર્ડ. વિરાટ, આપની પાસેથી જાણીએ હવે સેકન્ડ પિક, એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટ્સ લિમિટેડ, જે તમારું ફર્સ્ટ પિક હતું. સેકન્ડ પિક ક્યાં રહેશે? તો મારું સેકન્ડ પિક પણ ડિફેન્સમાંથી જ રહેશે. એરોસ્પેસ ડિફેન્સની વન ઓફ ધ જાયન્ટ કંપની સોલાર ઇન્ડસ્ટ્રી. સોલાર ઇન્ડસ્ટ્રીમાં આપણે જોયું છે કે એક કાર્ટ્રેજ એક્સપ્લોઝિવ બનાવે છે અને જે રીતના આપણને લાસ્ટ થોડા દિવસોમાં મોમેન્ટમ આવતી જોવા મળી, ઘણી એટ્રેક્ટિવ હતી. તો ક્યાંક ને ક્યાંક હાયર એન્ડ પર એક ફ્લેગ એન્ડ પોલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી. અહીંયા પણ આપણને સારી એવી તેજી બનતી જોવા મળી રહી છે. ઓલ ટાઈમ હાઈ પાસે કાઉન્ટર ટ્રેડ થઈ ગયું છે. જે મોમેન્ટમ આવી હતી એના પછી હલકું કન્સોલિડેશન બનતું જોવા મળ્યું, જેમાં આપણને આરએસઆઈ પણ કુલ ઓફ થતી જોવા મળી અને ત્યાંથી ફરીથી એક બાઉન્સ આપણને બનતો જોવા મળી રહ્યો છે. તો આપણે એક કાઉન્ટર છે જે ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. અહીંયાથી આપણને ચાન્સીસ છે કે નીચેમાં 12500 ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળે. અને સેમ સાઈડ પર હાયર એન્ડ પર વાત કરીએ તો 15500 સુધીના લેવલ્સ પણ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. તો મારી સેકન્ડ પસંદગી સોલાર ઇન્ડસ્ટ્રી પર રહેશે, બાય કરીને ચાલવાની સલાહ. ઓકે, સોલાર ઇન્ડસ્ટ્રીઝ માટે 12500નો એક સપોર્ટ સ્ટોપ લોસ તરીકે તમે ધ્યાનમાં રાખી શકો છો. ઉપરની તરફ 15500 સુધીના લક્ષ્યાંક જે છે અહીંયાથી સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં આવતા આપણને દેખાઈ શકે છે. તો ત્યારબાદ એક વ્યૂ જે છે થર્ડ પિક રાધર જાણીએ. કુનાલ, આપની પાસેથી હીરો મોટોકોર્પ, કોચિન શિપયાર્ડ, ઓટો ડિફેન્સ બાદ હવે ક્યાં ફોકસ રહેશે? હવે જે કાઉન્ટર પર અત્યારે ફોકસ બની રહ્યું છે અને અત્યારે જે વ્યૂ બની રહ્યો છે, કાઉન્ટર નામ છે એમટીઆર ટેકનોલોજીસ. એક સારી મોમેન્ટમ અત્યારે કાઉન્ટરમાં જોવા મળી રહી છે અને જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, મને લાગે છે કે આવનારા દિવસોમાં કાઉન્ટરમાં સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. આ કાઉન્ટર પણ પ્રિસિઝન એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલું છે અને એમાં પણ ખાસ કરીને ડિફેન્સ પાર્ટ આવી રહ્યો છે, એરોસ્પેસ આવી રહ્યો છે, ન્યુક્લિયર ક્લીન એનર્જી પાર્ટ છે. તો મને લાગે છે કે એમટીઆર ટેક એક સારું સ્ટોક છે જે આવનારા દિવસમાં પરફોર્મ કરી શકે છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 1426 પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરે છે. 1340 ના એસએલ સાથે ખરીદી કરીને ચાલો. 1455 પહેલો ટાર્ગેટ રહેશે અને જો બ્રેક કરે તો 1600 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. ઓકે, એમટીઆર ટેકનોલોજીસ જ્યાં 1340નો તમારે સ્ટોપ લોસ રાખવાનો છે અને ઉપરની તરફ 1495ના પેલા લેવલ્સ જે છે આપણને પહોંચતા બતાવી શકે છે એમટીઆર ટેક માટે, અને એક આ પસંદગી આવતી જોઈ રહ્યા છે. વિરાટ, આપની પાસેથી જાણીએ હવે થર્ડ પિક, એસ્ટ્રા માઇક્રોવેવ સોલાર ઇન્ડસ્ટ્રીઝ બાદ ક્યાં રહેશે રેકમેન્ડેશન? મારા તરફથી જે ત્રીજી પસંદગી છે મનપ્પુરમ ફાઇનાન્સને લઈને. મનપ્પુરમ ફાઇનાન્સમાં આપણે જોયું હતું કે આપણે કાઉન્ટરમાં કરેક્શન આવતું જોવા મળ્યું, જ્યાં આપણે ઉપરની સાઈડ પર 225 ની આસપાસના લેવલ્સ બનતા જોવા મળ્યા હતા. ત્યાંથી આપણને સ્ટ્રેટ ફોલ આવતો જોવા મળ્યો. 200 વીકની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસેથી સ્ટ્રોંગ સપોર્ટ લીધો અને નીચેમાં 145 ની આસપાસથી આપણને
સારો એવો બાઉન્સ બી આવતું જોવા મળ્યું અને ફરીથી કાઉન્ટર ક્યાંક ને ક્યાંક 225 ની ઉપર સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે. તો વીકલી ચાર્ટ પર પણ રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ છે, જેનું બ્રેકઆઉટ આપણને સારા એવા વોલ્યુમ સાથે આવતું જોવા મળ્યું હતું. ત્યારબાદ આપણે હલકું થ્રોબેક પણ ઓબ્ઝર્વ કર્યું ને અત્યારે ફરીથી જે બ્રેકઆઉટ લેવલ હતા ત્યાંથી આપણને સસ્ટેન થતો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં વોલેટિલિટી ઘણી છે, પરંતુ એની સામે અહીંયા આપણને કરેક્શન આવતું જોવા નથી મળ્યું. તો એક સારું આલ્ફા પણ અહીંયાથી આપણને જનરેટ થતો જોવા મળી શકે છે આવતા દિવસોમાં. તો મારા તરફથી ત્રીજી પસંદગી મનપ્પુરમ ફાઇનાન્સને લઈને હશે. નીચેની સાઈડ પર તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો 110 રૂપિયાની આસપાસના, અને ઉપરમાં તમે ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો 270 275 રૂપિયાની આસપાસના. તો મારી પસંદગી મનપ્પુરમ ફાઇનાન્સ પર હશે. ઓકે, મનપ્પુરમ ફિનાન્સ જ્યાં 110નો એક સ્ટોપ લોસ તમારે રાખવાનો છે. ઉપરની તરફ 270 અને એની ઉપર 275 લેવલ્સ પણ આપણને મનપ્પુરમ ફિનાન્સમાં આવતા દેખાઈ શકે છે. ભાવિન, આપની પાસેથી જાણીએ એપીએલ અપોલો ટ્યુબ, આઈકેએસ હેલ્થ કેર, ત્યારબાદ હવે થર્ડ પિક ક્યાં હશે? નાની મારું જે ત્રીજું પિક છે એ બેન્કિંગ સેક્ટરમાંથી છે, અને અત્યારે મને એમ લાગે છે બહુ જ સારું વેલ્યુ બાઇંગ બને છે પીએસયુ બેંક્સમાં. એટલે બહુ જ સારો લેવલ છે અને સ્ટ્રક્ચર વાઇઝ સારું છે. જે સ્ટોક છે કેનરા બેંક 98 રૂપિયા પાસે ટ્રેડ કરી રહ્યો છે. સ્ટ્રક્ચર વાઇઝ સારું દેખાઈ રહ્યું છે અને ઓવરઓલ સેક્ટર મને એમ લાગે છે કે શુડ ડુ વેલ. એટલે આ બેંકમાં આપણે ખરીદારી કરીને ચાલુ જોઈએ. સારું વેલ્યુ બાય છે. નીચેમાં જે સ્ટોપ લોસ આવે છે 92 રૂપિયાનો આવે છે અને ઉપરમાં 112 રૂપિયા સુધીના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે કેનરા બેંકમાં. એક સારી ઓપોર્ચ્યુનિટી પ્રેઝન્ટ કરે છે આપણને. કેનેરા બેંક જે થર્ડ પિક છે, અહીંયાથી ભાવિન તરફથી જે 92નો સ્ટોપ લોસ 112ના એક ટાર્ગેટ ઉપરની તરફ બતાવી શકે છે. ભાવિન, એક વ્યૂ જે છે એક લેવો છે, જે રીતે આપણે આ સપ્તાહ જે મેજર ઇવેન્ટ તો આપણા માટે જીઓપોલિટિકલ ટેન્શન છે, પરંતુ એક પોઝિટિવ જે થયું હતું એ ભારત યુકે એફટીએ, એને લીધે પણ ઘણા બધા સેક્ટર્સ જે છે એ આપણને એક ફોકસમાં, લાઈક ટેક્સટાઇલ છે, ફાર્મા, ઓટો એન્સિલરીઝ જે છે, જેમ્સ જ્વેલરીઝ, આલ્કોહોલ બેવરેજીસ, આ બધા એક ફોકસમાં છે. પરંતુ અત્યારે માર્કેટ સિચ્યુએશન જ એવી છે કે અત્યારે કોઈ પોઝિટિવ ન્યૂઝ એટલા અસર નથી કરી રહ્યા જેટલું જીઓપોલિટિકલ ટેન્શન એક અસર કરતું અને કન્સર્ન થોડું બતાવી રહ્યું છે. પરંતુ આ અપડેટ જે છે ને આમાંથી કઈ રીતે સેક્ટર વાઇઝ તમે ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો આગળ? એક બહુ જ પોઝિટિવ ન્યૂઝ કહેવાય છે એફટીએ એગ્રીમેન્ટ થયું છે આપણું અને યુકે વચ્ચે, અને એનું જે ઇમ્પેક્ટ આવશે એ આજ માટે નથી કે 2 મહિના માટે નથી. આઈ થિંક ઇટ ઇઝ હિયર ફોર યર્સ. એટલે વર્ષોના વર્ષ આનો આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. અને આ જે સેક્ટર્સ જે છે કે ટેક્સટાઇલ છે એને બહુ સારું એડવાન્ટેજ મળી શકશે. ઓટો એન્સિલરીઝ છે એને સારું એડવાન્ટેજ મળી શકશે. આપણે જોઈએ છે કે છેલ્લા 2 દિવસમાં અમુક ટેક્સટાઇલ સ્ટોક્સ છે 10-10, 12-12% ઉપર વધી ગયા છે અને બહુ જ સારો રનઅપ આપ્યો છે. એટલે ડેફિનેટલી એક બહુ સારો એડેડ એડવાન્ટેજ આપણને જોવા મળ્યો છે આ સેક્ટરમાં. એટલે ટેક્સટાઇલમાં ડેફિનેટલી બાય ઓન ડિપ્સ કરવાની જરૂરત છે. અગર જો આપણે પોર્ટફોલિયો લેવલ પર અગર જોતા હોઈએ અને આપણું ધ્યાન હોય તો ટેક્સટાઇલ હોવું જ જોઈએ, કેમ કે એનું સારું બહુ મોટું એડવાન્ટેજ મળી શકે છે. બીજું છે ઓટો એન્સિલરીઝ છે, એમાં બી આપણે ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ. આઈ થિંક એ જે આપણે જોઈ રહ્યા છે કે ઈવી પુશ થઈ રહ્યું છે અને ઓવરઓલ જે નંબર્સ આવી રહ્યા છે બધી કંપનીઝના, ઓટો એન્સિલરીઝને બી બહુ જ સારો એડવાન્ટેજ છે. એટલે આ બે સેક્ટરમાં એક સારો પોઝિટિવ વ્યૂ બની આવે છે. એ ધ્યાન આપણે રાખવું જોઈએ. અને એક બહુ જ ફિનોમિનલ અગ્રીમેન્ટ જે છે એ આપણે થયું છે અને બહુ સારો એડવાન્ટેજ મળશે. એ એક વસ્તુ ધ્યાનમાં રાખવી છે કે આ એક લાંબા ગાળાનો જો અભિગમ હોય તો આપણને બહુ સારો એડવાન્ટેજ મળી શકે છે આ સેક્ટરમાં. ડેફિનેટલી ટેક્સટાઇલ અને સાથે ઓટો એન્સિલરીઝ, પરંતુ જે રીતે ભાવિન પણ જણાવ્યું છે કે લોંગ ટર્મ, કારણ કે 2026થી જે છે ઇમ્પ્લિમેન્ટ થશે, એટલે ત્યારબાદ જે છે એક લોંગ ટર્મ વ્યૂ સાથે આ બધી કંપનીઓ એક ફાયદો કરાવી શકે છે. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં હવે રજા લેવાનો સમય થયો છે. વિરાટ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. ડિસ્ક્લોઝર પહેલા એક નાનકડો અપડેટ 210નો સ્ટોપ લોસ હતો મનપ્પુરમ ફાઇનાન્સનો. સો આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ પોઝિશનમાં નથી, ક્લાયન્ટ રેકમેન્ડ કરવાથી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, પરંતુ મારા પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં ઇન્વાઇટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી, 210 મનપ્પુરમ ફિનાન્સ માટે સ્ટોપ લોસ એક ધ્યાનમાં રાખો, 270 275ના એક ટાર્ગેટની સાથે ધ્યાનમાં રાખવાનું છે. કુનાલ, આપની પાસેથી ડિસ્ક્લોઝર્સ જાણીએ. વેલ, જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે એમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ એ સ્ટોકમાં હોઈ શકે છે. જી, ભાવિન, આપના ડિસ્ક્લોઝર્સ. સર, થેન્ક યુ ચાંદની શોમાં બોલાવવા માટે. અને જે બી સ્ટોક સેટઅપ ડિસ્કસ કર્યા છે ચોક્કસથી સ્ટોપ લોસ મેન્ટેન કરજો. ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈને પછી જ કોઈ પોઝિશન લેવી એવી મારી સલાહ રહેશે. અને જે બી સ્ટોક્સ કે ઇન્ડેક્સીસ આપણે ડિસ્કસ કર્યા છે અમે અમારા ક્લાયન્ટ્સને પર્સનલી રેકમેન્ડ કર્યા છે. થેન્ક યુ.
વિરાટ, ભાવિન અને કુનાલ, આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે જોડાયા, ખાસ રજૂઆતમાં આપના વ્યૂઝ અને પસંદગી શેર કરી. તો એકવાર રિકેપ પર નજર કરી લઈએ. વિરાટ તરફથી જે સ્ટોક્સ છે, એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટ્સ લિમિટેડ 790નો સ્ટોપ લોસ રાખવાનો છે 1050ના ટાર્ગેટની સાથે. ત્યારબાદ સોલાર ઇન્ડસ્ટ્રીઝ 12,500 એક સપોર્ટ સ્ટોપ લોસ અને 15,500ના ટાર્ગેટ બતાવી શકે છે. મનપ્પુરમ ફિનાન્સ માટે 210નો સ્ટોપ લોસ રાખો અને ઉપરની તરફ 270 અને નીચે ઉપર 275ના ટાર્ગેટ બતાવી શકે છે. ભાવિન તરફથી જે સ્ટોક્સ છે, એપીએલ અપોલો ટ્યુબ્સ, જ્યાં 1590નો સ્ટોપ લોસ એમણે આપ્યો છે અને 1780ના ટાર્ગેટ માટે. આઈકેએસ હેલ્થકેર 1470 સ્ટોપ લોસ રાખો, ઉપરની તરફ 1650ના લક્ષ્યાંક બતાવી શકે છે અને કેનેરા બેંક માટે 92નો સ્ટોપ લોસ અને 112ના ટાર્ગેટ. કુનાલ તરફથી જે સ્ટોક્સ છે, સૌથી પહેલાં એમણે હીરો મોટોકોર્પ આપ્યો છે, જ્યાં 3600નો સ્ટોપ લોસ છે અને સાથે 4060 અને એની ઉપર 4400ના ટાર્ગેટ આવી શકે છે. કોચિન શિપયાર્ડ માટે ધ્યાનમાં રાખો લેવલ્સ 1400 સ્ટોપ લોસ માટેના અને ઉપર 1560 1670ના લક્ષ્યાંક બતાવી શકે છે કોચિન શિપયાર્ડ. છેલ્લે એમટીઆર ટેક, જ્યાં 1340નો સ્ટોપ લોસ રાખવાનો છે, ઉપર 1495ના પહેલાં અને એની ઉપર 1600 સુધી લક્ષ્યાંક પહોંચતા એમટીઆર ટેક આપણે બતાવી શકે છે. તો એ સાથે જ સમય થયો છે આ ખાસ રજૂઆતમાં. બસ આટલું જ. મને પણ આપશો રજા અને વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.